પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. બધા હે મજાના કુશળ મંગળ હશો એવી મારી હૃદયથી આખા એક ગામની શુભકામનાઓ છે. તો હમણાં તો 2-3 દિવસથી તમે જોઈ શકતા હશો કે ભાઈ આપણે કોઈ વિડીયો મૂકી શકતી નથી. 16 તારીખે રાત્રે અચાનક જ હું એકદમ હસતી રમતી ઘોડા જેવી ખિલખિલાટ ભરી ફરતી ઘરમાં એ દિવસે અમારા જૂના જે સ્ટાફ હતા એમના પીસી અમારા જે હતા એ બી મને મળવા આવે. એમની જોડે બેઠી છું 1-1.5 કલાક મજાની સ્વસ્થ એકદમ. અને અચાનક જ પછી 16 તારીખે રાત્રે 10 સાડા 10 જેવું થઈ ગયું હશે અને થોડું થોડું શરીર દુખવા લાગ્યું, ધ્રુજવા લાગ્યું. પછી અંદરથી શરીર ગરમ થવા લાગ્યું ને એ દિવસથી તબિયત લથડી પડી. તે આજે થોડું બપોર પછી સારું છે. દવાઓ મેં લીધી હતી જોકે તાવની દુખાવાની ને, પણ 2 દિવસ સાવ મતલબ અચાનક જ તબિયત બી ખરાબ થઈ ગઈ ને ઉપરથી મારા રિપોર્ટો આ 2 દિવસ દરમિયાન જ હતા. બિચારા મારી મમ્મીએ મને પકડી પકડીને લઈને ફરવી પડી. કમરનો દુખાવો તો જય અંબે એટલો બધો થઈ ગયો હતો. પણ આજે બહુ સારું છે અને બધા કુશળ મંગળ હશો. બસ મારા એને સીટી સ્કેન નો રિપોર્ટ આવી ગયો છે આજે અને બસ આવી ગયો છે. સોમવારે પાછું જવાનું છે મારા જે વારાના ડોક્ટર છે એમને મળવા માટે. અને જાજી કઈ મજા નથી રિપોર્ટમાં, પણ હવે જે પ્રભુડો કરે ખરું. હવે આજે એનું ફરિયાદ નહીં કરી મેં એક બી વાર, એક પણ વાર. અને આ 2 દિવસમાં બહુ જ તકલીફ પડી કારણ કે મને કમરનો બહુ દુખાવો હતો. મારાથી બેસાતું નતું, નતું ચલાતું, ચેન નતું પડતું, ગળું કડવું થઈ ગયું હતું અને માથું ને બધું. તો એમઆરઆઈ ના દિવસે તો ચલો ત્યાં જે જગ્યા છે ને એમ સુવાની ને એવું તો, અને એક જ જગ્યાએ હતો એમઆરઆઈ તો જેમ કે નવી બિલ્ડિંગમાં, તો ત્યાં ગયા અને નોર્મલ પ્રોસેસ કરવાની હતી કે ભાઈ ત્યાં ત્યાં જ આ સોય નાખી અને એમાં અહીંયા એક પંચર થયું હતું તો અહીંયા આખો સોજો આવી ગયો હતો. અને પછી ક્યાંય મેળ કારણ કે એમઆરઆઈ આંગળીનો હતો આ હાથનો, એટલે અહીંયા વીગ નખાય એમ હતી નહીં. એટલે પછી એમને જે આપણે બેહોશ કરવાની જે છે ને 208 એનેસ્થેસિયા આપે છે ત્યાં મોકલ્યા અમને. અને પછી ત્યાંથી અહીંયા વીગ નાખી અને પછી પ્રોસેસ જે એમઆરઆઈ ની અંદર ગયા. પૂરી થઈ. હું નથી ડરી આ વખતે કારણ કે હાથ આમ રાખવાનો હતો એટલે મશીનમાં હાથ હતો ને હું ખાસી એવું મારો મોઢું જે છે બહાર હતું એટલે મને ગભરામણ નથી થઈ, ડર નથી લાગ્યો. અને બસ એમઆરઆઈ પછી થઈ ગયો. પછી મમ્મી ને બે ઘરે આવી ગયા. નિમેશની જોબ ચાલુ હતી એટલે 2 દિવસ મમ્મી આવ્યા હતા. આજે નિમેશજી રજા પાડીને પછી આજે મારી સાથે આવ્યા હતા. ડોક્ટરને બતાવવાનું હતું એટલે. અને બસ એમઆરઆઈ તો સરળતાથી થઈ ગયો. પછી કાલે હતું સીટી સ્કેન, એમાં બહુ અઘરું રહ્યું. એમાં મને નથી ખબર કે જે પેટ સીટી સ્કેન દરમિયાન જે પ્રોસેસ કરે એ ટાઈપનું જ હતું કે પાણી આપ્યું હતું પીવાનું. એક જે પાણી કન્ટિન્યુ 1 લીટર પાણી હોય એમાં કંઈક દવા મીઠી ગળ્યું લાગે, જો કંઈ ગળ્યું દવા લાગે એ પાણી પીવાનું. અને પછી એના પછી એ જે ત્યાં પ્રોસેસ હતી એ કરી. અને મારા નસીબ એટલા સારા બધાના પંચર થઈ રહ્યા હતા હાથમાં. બેન થોડા ઉતાળવાય હતા કાલે. મારું થયું એમ કે મારા વખતે પેલા બીજા ભાઈ આવ્યા અને એમને સારું કર્યું. પહેલી જ વારમાં વીગ અહીંયા નાખી દીધી કાલે. પરમ દિવસે 2 પંચર થયા હતા પણ કાલે સરસ રીતે એક જ પણ અહીંયા નાખી દીધી તો એવી કૂચે બહુ કૂચે. છેવટે બધું થઈ ગયું અને સરળતાથી બધું પતી ગયું હતું. 3:30 સુધી સવારના ગયા હતા અમે કાલે.
પરમ દિવસે એવું હતું, સવારના જ ગયા હતા ત્યાં 11 વાગ્યાનો ટાઈમ હતો, પણ એમ કે એક્ટિવા તો હું ચલાવે એવી હાલતમાં નથી, તો રિક્ષામાં જવાનું હતું એટલે વહેલા જ નીકળવું પડે, એટલે પછી ગયા હતા ને સમયથી બધું થઈ ગયું હતું. કાલે થોડું થયું કારણ કે કાલે થોડી પ્રોસેસ આખી અલગ હતી, મારા શરીરમાં દવાઓ નાખવાની ને આ બધી, તો એના લીધે થઈને કાલે તો પછી બધું કરીને ઘરે આવ્યા અને બંને રિપોર્ટ લઈ લીધા છે અને બસ રિપોર્ટ આજે બતાવ્યા, પરિચિત ડોક્ટરો સુધી સંપર્ક કર્યો એટલે નોર્મલ વસ્તુ જે હોય સાચો કહી જ દે. હવે જઈશું સોમવારે, જે મારા વારાના ડોક્ટર છે એમને બતાવવા, જોઈએ છે શું થાય છે. જે બી થશે સારું થશે, જે પ્રભુડાએ લખ્યું છે એ થશે. બીજું કર્મોથી બંધાયેલા છીએ તો પછી એમાં તો હવે કોઈને દોષ આપી શકાય એવું છે નહીં, બરોબર. મમ્મી જમવાનું બનાવી રહ્યા છે અને ભૂખ લાગતી નથી, ખાવું છે પણ ભૂખ નથી લાગતી. અને તમે લોકો માનશો નહીં, મારો વજન કેટલો ઉતર્યો ખબર છે? ક્યાં 69 થયો હતો ત્રીજા કીમો વખતે મારો, 29 તારીખે, અને આજે ખાલી 60. એટલે ખબર નહીં કેમ, 60 તો મારો નોર્મલ જ હોય છે વજન, જે નોર્મલ દિવસોમાં મારો 63 થી 64 જેટલો હોય છે. મારું હાઈટ અને બોડી પ્રમાણે એટલો તો છે જ મારો વર્ષોથી જ, આમ જોવા જઈએ તો. ખબર નહીં કેમ આટલો ઉતરી ગયો, કાં તો પછી ઓલા વખતે કાંટો ખરાબ હતો કે આજે કાંટો ખરાબ હતો, પ્રભુ જાણે. પણ હા, મારું શરીર મને બહુ હળવું લાગે છે, કારણ કે જોવો ને તમે, 2 દિવસથી ખાવાના કોઈ જ ઠેકાણા નહીં. આમે ત્યાં તો ભૂખા જ જવાનું. MRI વખતે એમને ભૂખા બોલાવ્યા હતા, પછી એમને કીધું કે તમે ચા નાસ્તો કરી શકો છો, તમારે આંગળીને MRI છે એમાં ભૂખ્યા રહેવાની જરૂર નથી. ભાઈ ચા બિસ્કિટ ખાધું હતું મેં, અને બસ કાલે તો સવારથી જ કંઈ ખાવાનું નતું તે છેક સાંજ સુધી. પછી થયું એમ કે મારી એક સોનોગ્રાફી બી હતી, ત્યાં એક ડોક્ટર હતા એમને કહ્યું, એટલે એક સોનોગ્રાફી ને એક્સરે હતા. પાછું ત્યાં ગયા અમે જૂની બિલ્ડિંગમાંથી પાછી નવી બિલ્ડિંગ, એટલે અમારે સાંજ પડી ગઈ હતી બધું થતા ને આ કરતા. અને બધા બસ સોશિયલ મીડિયાના પરિવારના સભ્યો મળે એટલે મજાની હિંમત આપતા જાય અને ખુશ કરતા જાય, આનંદની વાતો કહેતા જાય. બાકી જો જે ધારીએ ને એ થતું નથી, અને જે થાય છે એ હવે જે પ્રભુ કરે એ ખરું. બીજું શું, કઈ શબ્દો બી નથી એની માટે કહેવા માટે મારી જોડે. પણ આજે જો હું બિંદી લગાવીને ગઈ હતી મસ્ત. આ કોમલે, મારા ફ્રેન્ડે, જે જન્મદિવસના દિવસે મને કપડાં ભેટ આપ્યા હતા, પહેરીને મસ્ત ફ્રેશ થઈને સવારે ગયા હતા હું ને મારા નિમેશજી. અને આજે તો આજ તો એ રડી પડ્યા, જો કે એ રડે પણ મારી સામે નહીં, જેથી હું હિંમત ના હારું. અને હું હમણાંથી બહુ રોતડી થઈ ગઈ છું, સાચું કહું તો, કારણ કે મને કેટલાક એવા દર્દ થાય છે જે મને સહન ના થાય, એટલે હું રડ કરું. મને શું લાગે છે ખબર, કે બધું સારું થઈ જશે. ભલે નથી રિપોર્ટ સારા, નથી કઈ જવાબ સારો મળ્યો, નથી પોઝિટિવ રિસ્પોન્સ, કશું જ મળ્યો, પણ તોય મને એવું લાગે છે મારી માં બધું સારું કરી દેશે અને કંઈક ચમત્કાર થશે, અને જબરજસ્ત ચમત્કાર થશે. નહીં ધાર્યો હોય, નહીં વિચાર્યો હોય કે આવું થઈ શકે એમ. અને બસ પછી ગુંજશે માનું નામ મારા મોઢે, જોયું 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 જોયું. પણ અમે બે માણસ આજે એમ વાત કરતા હતા કે હવે જે પણ કે ડોક્ટર સોમવારે જે પણ કે
એનો સ્વીકાર કરશું અને બસ ખુશ રહેવાની કોશિશ કરશું અને કોશિશ એટલે ખુશ રહેશું. અને મારે કેટલીક ઈચ્છાઓ છે ધામ ફરવાની, તો એ અમે ફરશું. બરાબર, એ સેવિંગ કરશે થોડી થોડી. હું પણ કંઈક કરીશ કામ, મને નહીં ખબર શું. અને પછી અમે જઈશું ચોટીલા, પાવાગઢ, અંબાજી, બેચરાજી, દ્વારકા, પછી કોયલા ડુંગર, અને શક્ય હોય તો આ રવિવારે જોઈએ છે વસઈ જવાય તો જઈએ. કેમ કે મારા કીમો શરૂ થાય અને પછી હું નથી ગઈ એક પણ વાર. તો ઈચ્છા છે કે દર્શન કરી આવું માના. પછી જોઈએ છે. અને બસ અહીંયા બી છે એક અસારવા છે, ત્યાં એક મંદિર છે શિકોતરમાનું. પણ હું રસ્તો ભૂલી ગઈ છું, પણ મને એટલું યાદ છે કે અસારવાનું બ્રિજ ઉતરતા હતા, જે બ્રિજ છે મને તો યાદ નહીં નામ. અસારવા ચકલાથી આપણે જઈએ એટલે એક બ્રિજ આવે જ્યાંથી કૃષ્ણનગર, બાપુનગર જવાય. અને એક બીજો સામે ખાંચો પડે, ત્યાં અંદર જતા એક શિકોતરમાનું મંદિર છે. અને મતલબ ઘરમાં છે મંદિર અને બાર ઓસરી છે અને બહુ જ મસ્ત મંદિર છે. ત્યાં હું પેલા ફિલ્ડ નો એરિયા હતો મારું, તો મેં ત્યાં દર્શન કરેલા છે. હા, શું 2-3 વાર ત્યાં ગયેલી છું. તો મને એ મંદિર બી ઘણી વાર મને ઈચ્છા થાય ત્યાં જવાની, પણ હું રસ્તો ભૂલી ગઈ છું. તો કેમ નહીં જવું હવે. બાકી હું ટ્રાય કરીશ રસ્તો યાદ કરવાની, તો નિમેશજી લઈ જશે દર્શન કરવા. કાલે અમને જે ભાઈ રિક્ષામાં લઈને આયા ને, તો અમારા પછી અહીંયા ઉતાર્યા ને, કાલે નહીં પરમ દિવસે, હા કદાચ કાલે હા પરમ દિવસે, બરોબર. જેમને વળતા ઉતાર્યા ને અમને, તો એ ભાઈ કે તમે છે ને બળિયા બાપાને બાધા રાખજો ને, તમે બળિયા બાપા લાડવા ચડાવજો, તમને સારું થઈ જશે બેન. કે હું બહુ ઢીલી હતી 2 દિવસથી, આજ તો પણ સારું છે, બહુ જ સારું છે. અગર હું વિડીયો સામે ચપચપ બોલી રહેતી હોય ને તો સમજવાનું મને થોડી ખમમાં મજા છે. તો કે બેન ચડાવજો. મને એવું થયું કે એમને મારે શું લેવા દેવા કહો. એમને મારે કઈ લેવા દેવા ખરી, એ ભાઈનો કઈ માર જોડ કઈ લેવાનું કઈ. અને એટલો સરસ સ્વભાવ એ રિક્ષાવાળા ભાઈનો, અને બહુ જ મસ્ત સ્વભાવ ને એવું કીધું. મને એટલું હૃદયથી આમ એટલું આમ થયું. મારી ઈચ્છા હતી કે એમનું પેલું રિક્ષા પાછળ બોર્ડ નહીં મારતા, એનો ફોટો પાડી લઉં. ખબર નહીં મારા ધ્યાનમાં જ ના રહ્યું, તો એમના નામ સાથે એમનો વિડીયો બનાવત કે આવા બી માણસાઈના ભરેલા વ્યક્તિઓ છે. પણ તો સારું ભાઈ, જરૂરથી તમે કહો છો ને તો જરૂરથી. મને ઈચ્છા થઈ છે કે એકવાર લાંભાઈ દર્શન કરી આવું અને માને પગે બાપાજીને પગે લાગી આવીએ. અને બસ આમ શું કહેવાય, પછી મારો MRI હતો ને, નર્સ મેડમ જે બહાર હોય ને, તો જ્યારે અંદર હું હતી ને સુતેલી, પછી ઇન્જેક્શન આપવા આવે થોડી વાર, એમને એમ MRI થાય. હવે એ મને પાક્કું નહીં ખબર કેટલા મિનિટ હશે, પણ હશે 10-20-25 મિનિટ જ્યાં. પછી આપણને એક ઇન્જેક્શન આપવા આવે, તો એ આવે ને ઇન્જેક્શન આપવા, તો મેં એમને પૂછ્યું, ઓ મેડમ હજી કેટલી વાર લાગશે, કે શું થયું બેટા, તને હાથ દુખે છે? તો મને જયારે એમને બેટા કીધું તો મને એટલી રાહત થઈ કે ના ના બિંદુ, ના મને ઠંડી લાગે છે. તો પછી એમને મને ત્યાં જે ચાદર હોય ને એ મારા પગ નીચે ટેકો દીધો હતો, એને પછી એ મને પગે ઓઢાડી દીધી કે પગ ખુલ્લા છે ને બેટા તારા, એટલે તને ઠંડી લાગે. બસ હમણાં જ હવે 5 મિનિટમાં પતી જશે. હા, અને 3-4 વાર એમને બેટા કીધું તો એટલી રાહત થઈ ને. અને મતલબ ખુશી થતી હતી. તો બસ આજે આટલું જ. હું ફ્રેશ થઈ જાઉં અને જમવાની ઈચ્છા નથી, એટલે ભૂખ નહીં લાગી. હમણાં જ અમે નાસ્તો કર્યો છે, જમાશે તો થોડું જમી લઈશ અને સૂઈ જવું છે બસ આરામથી. હા,
હા નહીં, મસ્ત સુઈ જવું છે એટલે શું માથું હળવું થઈ જાય થોડું. અને કાલે પાછી તમારી સુરેખા તમારા બધાની સામે હસતી રમતી. બાકી જે બી થશે બધું સારું થશે. બાકી આનું ડોક્ટરને આજે આયરા પૂછવાના હતા. પૂછી લીધું હો, હું બહાર નીકળી એટલે પણ મેં ચોખ્ખું કહી દીધું હું કઈ બ્લડ નહીં આપું, કઈ નહીં કરું, આજે મારી તાકાત નથી. મને કઈ ના કરશો, મને બસ ઘરે જવા દો. એવું થતું હતું. પ્રભુ દયાથી બસ ઘરે જ મોકલ્યા છે. બસ સોમવારે મારા ડોક્ટરને બતાવીને જે હશે બધાને અપડેટ આપીશ. બાકી તમારા બધાના આશીર્વાદ મારી સાથે છે. રિપોર્ટ ગમે એવા આવે પણ તમારા બધાની દુઆઓ ને આશીર્વાદ છે એના કારણે જ હજુ પણ મારા હૃદયમાં આખા ગામની હિંમત ભરેલી છે. અને હજુ પણ મને એવું છે કે ચમત્કાર થશે, થશે ને થશે. બસ બીજું બધું ગયું બબ્બુ. ચલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ આપણે બધા, હો ને? ચાલો.